અરે પ્રધાનજી, તમને બોલાવવાનું તો એક જ કારણ કે મારો પુત્ર પ્રતાપ ઉંમર લાયક થઈ ગયો છે, હજી એમના ટકો કે શ્રીફળ નથી આવતા, તો પ્રધાનજી એમની મને ચિંતા થાય છે. અરે હા પ્રધાનજી, તમે આ રાજની અંદર એવો ચોકી ફેરો કરો કે મારી રજા સિવાય કોઈ અંદર ના આવવું જોઈએ અને કોઈ બહાર પણ ના જવું જોઈએ. પ્રધાનજી, હું થોડોક વિશ્રામ કરી લઉં. કોઈ રાજમાં હાજર? પ્રધાનજી, આપણા મહારાજાને મળવું છે મારે. રજા લેતો આવું. હા, લેતા આવો બાપુ, રજા લેતા આવો. અરે મહારાજા, આપને કોઈ ભૂદેવ મળવા માંગે છે. અરે પ્રધાનજી, જો રાજના હોય તો રાજી ખુશીથી આવજો, અને જો રખડતા બખડતા હોય ને તો ડાળિયેલી સપટી શીખ આપીને વિદાય કરો. રાજના છો કે રખડતા બખડતા? રાજના વા ભાતા ના હીરા મોતી. તો રાજે ખુશીથી આવો. અરે મહારાજાને પ્રણામ. અરે પધારો પધારો ગોરદેવ, આ પિંગલગઢના રાજા પટિયાર તમને નમન કરે છે. આયુષ્માન ભવા. અરે હા ગોરદેવ, કઈ બાજુથી આવો છો અને કઈ બાજુ જઈ રહ્યા છો અને શું કામે નીકળ્યા છો? અરે હા મહારાજા, આવું સૌ તો પોકરણગઢ થી, પોકરણગઢના રાજા અજમલ તેમના કુંવરી સગુણા એના ટકોને શ્રીફળ લઈ નીકળ્યો છું મહારાજા. જો આપણે કોઈ કુંવર હોય તો બતાવો મહારાજા. અરે નહીં નહીં ગોરદેવ, પોકરણગઢના રાજા અજમલ અને મારે 20 વર્ષથી વેર ચાલે છે.
માટે ગોરદેવ તમે તો એક બ્રહ્મનું સંતાન છો, સિદ્ધિના સાકાર છો. માટે ગોરદેવ જો કોઈ રાજનું આવ્યું હોત તો મારી શમશેરથી એમના ધરથી મસ્તક જુદા કરત. બોલે ગોરદેવ તમે બ્રહ્મનું સંતાન છો ને, એટલા જ માટે તમને કહું છું ગોરદેવ કે જે રસ્તે આવ્યા ને એ જ રસ્તે પાછા ચાલતા થઈ જાઓ. અરે હા મહારાજા, આટલો બધો ક્રોધ ના કરો મહારાજા. જો તમે આ ટકોને શ્રીફળ નહીં સ્વીકારો તો પોકરણગઢના રાજા અજમલને એમ થશે કે પઢિયાર મારાથી ડરે છે. એમ છતાં પણ તમે આ ટકોને શ્રીફળ નહીં સ્વીકારો મહારાજા તો હું અહીં આત્મહત્યા કરીશ અને આપને બ્રહ્મ હત્યાનું પાપ અરે ગોરદેવ આ પેગલગઢના રાજા પઢિયાર કોઈ નથી ના ડરે. અને વાત રહી ગોરદેવ તમારા આત્મહત્યાની. અરે ગોરદેવ તમે જો અહીંયા મારા રાજની અંદર આત્મહત્યા કરો ને તો એ બ્રહ્મ હત્યાનું પાપ મને એકને નહીં પણ મારા આખા રાજ્યને લાગે ને ગોરદેવ. એટલા જ માટે ગોરદેવ હું લાચાર છું. માટે ગોરદેવ મારા રાજની અંદર થોડીક વાર તમે વિસામો કરો ને, હમણાં જ મારા પુત્ર પ્રતાપને બોલાવું. બહુ સારું મહારાજ. અરે પ્રધાનજી રાજમાંથી પુત્ર પ્રતાપને બોલાવો. આવજો રાજને દરબાર, પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે. આવ્યા રાજને દરબાર, પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે. અરે વીરા પ્રધાન અત્યારે મને રાજમાં બોલાવવાનું કારણ? અરે પ્રતાપભાઈ મહારાજા બોલાવે. બહુ સારું. અરે પિતાજીને પ્રણામ. અરે પિતાજી અત્યારે મને રાજ દરબારની અંદર બોલાવવાનું કારણ? અરે પુત્ર પ્રતાપ તમને બોલાવવાનું તો એક જ કારણ કે પોકરણગઢથી ગોરદેવ આવ્યા છે. પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણા એમના નાળિયેર લઈને આવ્યા છે, તમારે સ્વીકારવાના છે. અરે નહીં પિતાજી, તમને ખબર તો છે ને આપણે ને રાજા અજમલને 20 વર્ષ જૂના વેર. એટલું જ નહીં 22 વર્ષના બોલા છે. તો માટે આ શ્રીફળ હું કેવી રીતે સ્વીકારું પિતાજી? અરે પુત્ર પ્રતાપ એ તો મને પણ ખબર છે, પણ તું સમજો નહીં પ્રતાપ. પહેલા આપણે દીકરી લઈશું અને પછી વેર લઈશું. બહુ સારું પિતાજી. લે ગોરદેવ મારો પુત્ર પ્રતાપ. અરે હા મહારાજા, કુંવર તો બહુ સારા છે. લ્યો આ ટકોને શ્રીફળ. એ આજે એ મને હરખ નો માય, લીલુડા નાળિયેર પિતાજી હું રે સ્વીકારું. અરે હા ગોરદેવ સાતો સાત લગ્ન મુહૂર્ત પણ જોઈ આપો. બહુ સારું. મૂર્તિ
સારા એવા છે મહારાજા. સાતમ અને વળી સોમવાર. અરે હા ગોરદેવ, એ તો ઘણી બધી ખુશીની વાત કહેવાય. માટે ગોરદેવ સાથોસાથ લગ્ન કંકોત્રી પણ લખી આપો. બહુ સારું. લખી મોકલો આ ઢોળતા જેવા ધામ ગણપતિ દાદાનો તરવા. અમારા ઘેરે પ્રતાપ જંગના લગ્ન સંગે વેલા આવજો. આવજો આવજો નોય સાતમ ને સોમવાર સંગે વેલા આવો તમે. મોકલો તાય રાજપરા રૂડાધામ ઓડલ માતાને નો દરવા. લખી મોકલો નોય રાજપરા જેવા ધામ ખોડલ માટેનો તરવા. અમારા ઘેરે પ્રતાપ જંગના લગ્ન સંગે વેલા આવજો. આવજો આવજો કઈ સાતમ ને સોમવાર પ્રસંગે વેલા આવો તમે. મોકલો ગાય તમે પાંચ પીપળા ગામ દેવનનો દરવા. અમારા ઘેરે કરતા સંગના લગન પ્રસંગે વેલા આવો ને. આવજો આવજો ગાય તમે સાતમને સોમવાર સંગે વેલા આવજો. વિઘ્નેશ્વર સાતીને મોકલો કંકોત્રીઓ. અરે હા મહારાજા, લો કંકોત્રી પણ લખી આપી છે. અરે બહુ સારું ગોરદેવ, જઈને રાજા અજમલ ને એટલો સંદેશો આપી દેજો કે પાછળ પાછળ જાન આવે છે તો સર્વે સમયાની તૈયારી કરે. બહુ સારું મહારાજા.